સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર હેઠળ ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન મતાધિકાર છીનવવાનું ષડયંત્ર રચનાર તત્વો સામે લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કાર્યક્રમ આપીને ચૂંટણી શાખાને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। તંદુરસ્ત લોકશાહી પ્રણાલીમાં મતદાતાને તેના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયત્ન કરનાર લોકશાહીના હિતશત્રુઓએ કોઈપણ પ્રકારના પુરાવા વિના ફોર્મ નંબર 60નો દુરુપયોગ કર્યો છે, જેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે। આવા ફોર્મ ભરનાર તમામ વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 હેઠળ કાર્યવાહી કરવામાં આવે, જેમાં ખોટું નિવેદન આપનારને 1 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે। જેથી કોંગ્રેસ દ્વારા થયેલી માંગણીનો ત્વરિત અમલ કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે, જેનાથી ભવિષ્યમાં આ પ્રકારની ચેષ્ટા ન થઈ શકે અને ભારતની લોકશાહી સતત ધબકતી રહે। સાથે કહ્યું હતું કે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ જાગૃત મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપની પોલ પકડી પાડવામાં આવ્યા બાદ કેટલાક વરસાદી દેડકાઓને ફરિયાદ પરત ખેંચવાની ફરજ પડી હતી। એટલે ખોટી રીતે ફોર્મ 7 ભરનાર એક પણ શખ્સને બક્ષવામાં ન આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। જેવા પઠાણ છે અમે આજે ફોર્મ નંબર 7 ના વિરુદ્ધ અમે આવેદન પત્ર આપવામાં આવ્યું। એની સંખ્યા હજુ આપણે લિસ્ટ રજૂ કરો તો અમને સમજ પડે, કેમ કે અમારી પાસે જે ગણતરી એવી છે તે અરાઉન્ડ 50,000 થી વધારે છે। બીએલઓની કામગીરી અને આ ઇન્ટરકનેક્ટેડ છે, કેમ કે ફોર્મ નંબર 7 બીએલઓ થકી જે લોકોએ વિરોધ અરજી કરી છે તે લોકોના પાસે ગઈ છે। ખાસો ફરક પડશે। આજે તમે જો 50,000 થી વધુ અગર મત અધિકારો છીનવાઈ ગયા હોય ને તો તેના અંદર 500 કેટલી અગર રહી શકે વોટિંગમાં। હર્ષદ જરીવાલા, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ। સુરત કલેક્ટરના આવવાનું કારણ છે કે 1.5 મહિનાનો સતત પ્રયત્ન પછી 48 લાખ વોટર્સમાંથી 12 લાખ વોટર્સોને બાદ કરવામાં આવ્યા, 36 લાખ લોકોને મેપિંગ કરવામાં આવ્યા। બીએલઓ, સેક્ટર, ઈઆરઓ અને એઆરઓ સતત ઘરે ઘરે ફરીને એક ડેટા ભેગો કર્યો અને એક મેપિંગ કરીને એક આંકડો આપ્યો કે 36 લાખ લોકો ઓકે છે। એ 36 લાખ લોકોના આંકડા પર ભાજપના વડોદરાઓ, ભાજપના એમએલએ, ભાજપના કોર્પોરેટર, ભાજપના કાર્યકર્તા હોય 1,16,000 લોકો સામે કાંદાજી ઉચક્યું છે। જે લોકો બીએલઓ જયારે ઘરે ઘરે ફરીને એક સાચી ચિતાર લાવ્યો હોય, કેટલા લોકોને બીએલઓ બલિદાન હોય, તો શું અધિકારીઓ ખોટા છે કે ભાજપના કાર્યકર્તાઓ સાચા છે? માંગ નહીં સંતોષાય તો અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યું છે અને આજે જ અમારી પાર્ટીએ જાહેર કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટમાં અમે રીટ પિટિશન દાખલ કરશું અને એના સિવાય બી રસ્તા પર ઉતરશું અને હલ્લાબોલ કરશું। અને આ ખોટા લોકો જે અમારે રાહુલજી કહે છે કે આ લોકો વોટ ચોરી કરે છે, એ સાબિત થઈ ગયું છે કે આ વોટ ચોરો છે અને વોટ ચોરી કરીને જ ભારતમાં સત્તા હાંસલ કરી છે।